નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 6 ઓગસ્ટ 2025 આજનો વાર છે મિત્રો બુધવારના રોજ. આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો બે છાપરામાં આવક રહેલી છે આજની, ને બે અડધા છાપરા ભરેલા છે. એટલે બે છાપરામાં જોઈએ તો 8-8, 9-9 પિલોરની મિત્રો આવક છે. એટલે આમ જોઈએ તો એક છાપરા જેટલી જ આવક છે, ગઈકાલ જેવી જ મિત્રો આજે પણ આવક છે. અંદાજિત જોઈએ તો 6.5 થી 7,000 કટાની આસપાસની આજે પણ આવક જોવા મળી રહેલી છે. હરાજીના કામકાજ વિશેની વાત કરીએ તો મિત્રો આજે લગભગ 2 નંબરના છાપરામાંથી હરાજીનું કામકાજ ચાલુ થાય. હરાજીનું કામકાજ હમણાં ચાલુ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ. ₹181 આગલો માલ વેચાણો છે. દેખાડું તમને, મીડિયમ એવરેજ ક્વોલિટી છે. આના જરાક છે બગાડવાળું મિક્સમાં. મિત્રો આના ₹136 ભાવ છે. ચાલો બે ડુંગળી દેખાડું તમને. મિત્રો આના ₹181 ભાવ છે. પહેલા વેચાણો એ માલ છે. આની અંદર સારો માલ છે અને દાગીવાળો માલ જોઈ શકો છો. આ પ્રકારનો થોડોક મીડિયમ ક્વોલિટી માલ અંદર મિક્સમાં છે. ₹181 ભાવ છે. બાકી આમ બગડમાં બહુ ગુંદા નથી દેખાતા. ડાગીવાળા માલ છે, ગુંદા નથી, થોડું કસ્તર છે. બાકી સાઈઝમાં બધું છે, ઝીણા મોટું બધું. ₹181 ભાવ છે. અને આના ₹136 ભાવ છે. જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે, મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે. ₹136 ભાવ છે. આ ટાઈપનો થોડોક બગાડ છે, હુક્કો બગાડ અંદર. ₹136. બાકી સાઈઝમાં આમાં બધું છે, ઝીણા મોટું બધું છે. ₹136 ભાવ થયો. પિસ્તાલીસ 51 ડુંગળી જ નથી જોવી, આગળ જોવાના જોઈ લે. એક ખાઈ તમારા જ છે. હવે મારો ભાઈ મિત્રો ₹266 ભાવ થયો છે. ભાઈ સારી ક્વોલિટી માલો, પીળી બધી છે, થોડી ઘીણા મોટી સાઈઝમાં છે, પણ ક્વોલિટી તમે જોઈ શકો છો. ₹266 ભાવ છે. આ ક્વોલિટી માલ છે ભાઈ. બગડ વગરનો માલ છે અને પત્તીવાળો માલ છે, પીળી પત્તી છે. ₹266 ભાવ થયો. મિત્રો ₹211 ભાવ થયો છે ભાઈ. નાસિક ક્વોલિટી માલ છે, ગુલાબી પત્તી ઉપર છે ને થોડુંક સાઈઝમાં સારું છે. આની અંદર થોડુંક લાંબુ અંદર મિક્સમાં છે. આ ટાઈપનું ઝીણું અને થોડુંક લાંબુ છે. આવું લાંબુ થોડુંક અંદર મિક્સમાં છે. ₹211 ભાવ થયો છે. બાકી માલ થોડોક સારો છે અને અંદર થોડોક ડાગીવાળો માલ છે મિક્સમાં છે. થોડુંક પત્તી ડેમેજ વાળો માલ છે અને સારું હોતે છે એવું થોડુંક મિક્સમાં છે. ₹211 ભાવ થયો છે. બાકી જોઈ શકો છો આ ટાઈપનો થોડોક છે અંદર મીડિયમ ક્વોલિટી માલ, કોકો ગાંઠી અંદર મિક્સમાં આવ્યા. ₹211.
હવે તો 161 રૂપિયા ભાવ થયો છે. આ માલનો મીડિયમ એવરેજ ક્વોલિટીમાં છે ભાઈ. રિટેલ ક્વોલિટીમાં લેવો માલ છે. મીડિયમ સાઇઝમાં જ છે બધું, અને ક્વોલિટીમાં થોડુંક મીડિયમ જ છે. 161 રૂપિયા ભાવ થયો છે આ માલનો. બાકી આમ બગડમાં ગુંદા નથી. આવું થોડુંક કલર ઉડી ગયો ને એવું થોડુંક છે. 161 રૂપિયા ભાવ થયો છે. થોડુંક કાળું પડી ગયું છે માલ, અને પત્તી ડેમેજ થઈ ગઈ છે. 161 રૂપિયા ભાવ થયો છે. હવે 256 રૂપિયા ભાવ થયો છે આ માલનો. તમને હમણાં એ માલે દેખાડો ને, સામે એક સારો માલ છે. મિત્રો 2 વકલ 256 વેચાણા છે, અને 2 વકલ નંદની દલાલમાં છે. 256 રૂપિયા ભાવ છે. ચાલો 2 ડુંગળી દેખાડ દો તમને. ગરિયા ગામથી હે ભાઈ. 256 રૂપિયા ભાવ થયો ને. એ 2 વકલ 256 જ વેચાણો. આ ખેડૂ ને તમે ખેડૂ લઈને આવ્યા અમરેલી ગરિયા. 256 રૂપિયા ભાવ થયો છે ભાઈ. જોઈ લ્યો, આ ક્વોલિટી માલ છે. 256 રૂપિયા ભાવ થયો છે ભાઈ. 2 ક્વોલિટી સેમ જ છે. બાજુની તમને દેખાડું. આને 256 થયા છે, અને બાજુમાં જે વકલ વેચાણો એને 256 જ થયા. આ માલને 256 જ થયા. જોઈ શકો છો, આ ક્વોલિટી માલ છે. 256 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 250 રૂપિયા ભાવ થયો છે ભાઈ. નાસિક ક્વોલિટી માલ છે. જોઈ શકો છો, ગુલાબી પત્તી ઉપર 250 રૂપિયા ભાવ થયો છે. ક્વોલિટી સારી છે, અને સાઈઝ થોડીક સારી છે. આની અંદર મીડિયમ ક્વોલિટી માલ છે. બાકી સાઈઝમાં ગુલટી નથી આની અંદર. 250 રૂપિયા ભાવ થયો છે. પહેલી જ બીટમાં વેચાણો છે, અને થોડોક સારો માલ છે, અને સાઈઝમાં બમ્પર સાઈઝ હોતી છે આની અંદર. જોઈ શકો છો, 250 રૂપિયા ભાવ થયો છે. આ ક્વોલિટી માલ છે ભાઈ. આ ખેડૂત લઈને ભાઈ સમઢિયારા સારણ સમઢિયારા ગામની ડુંગળી છે ને. આ ખેડૂત લઈને આવ્યા ભાઈ. હાલો રેડી. 250 રૂપિયા ભાઈ ભાવ આવ્યો છે. આ ક્વોલિટી છે ભાઈ. નાસિક કલર ઉપર છે ભાઈ.
તો મિત્રો 261 રૂપિયા ભાવ થયો છે ભાઈ, જોઈ શકો છો પીળીપતિઓ પાનેલી હળદર કલર ઉપર માલ છે ભાઈ. 261 રૂપિયા ભાવ થયો છે. સાઈઝમાં છે થોડુંક મીડિયમ હોતે છે અને મોટું હોતે છે એની અંદર. બાકી ક્વોલિટીમાં સારું હોય, કઈ ઘટે નહીં, બગડ બગડ કેવું કઈ છે નહીં. વરુડી ગામનો માલ છે ભાઈ, 261 રૂપિયા ભાવ થયો. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને. મિત્રો આજની બજારની વાત કરી તો મિત્રો બજાર ગઈકાલ જેવું જ આજે પણ બજાર છે. ઊંચામાં સારા માલની મિત્રો વાત કરી તો 250 રૂપિયાની આસપાસના મિત્રો બજાર ભાવ બોલે છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.